તો ગયા લેક્ચરમાં આપણે સામ્ય સંબંધના એક્ઝામ્પલ્સ વિશે ચર્ચા કરતા હતા અને આજના લેક્ચરમાં આપણે સામ્ય સંબંધના ગુણધર્મો કે કોઈ એક ગણ આપેલો હોય તો તેના પર સામ્ય સંબંધ આપેલો હોય તો તે ગણનું શું થાય છે તેના ગુણધર્મો વિશે આપણે થોડી ચર્ચા કરીશું અને એ ગુણધર્મોની ચર્ચા કરતાં પહેલાં હું એક નોટેશન એક સંકેત વ્યાખ્યાયિત કરવા માગું છું. તો લેટ અસ સ્ટાર્ટ વિથ નોટેશન, એક સંકેત. તો હું એને વ્યાખ્યાના સ્વરૂપમાં જ લખું છું. એક હું વ્યાખ્યા આપું છું. અચ્છા, પહેલાં આપું છું ડિવાઇડ્સ બી. તો આ મને એમ છે તમને ખ્યાલ જ છે, જો એન એનો અવયવ હોય, ચલો પહેલાં હું એક કામ કરું છું કે હું ફિક્સ કરી દઉં કે એન બિલોંગ્સ ટુ એન અને એ બિલોંગ્સ ટુ એન અથવા તો ઝેડ. એ એનમાં હશે અથવા ઝેડમાં હશે લેતા. જો એન એનો અવયવ હોય તો કહી શકાય કે એન ડિવાઇડ્સ એ. તો આપણે લખશું કે એન એને ડિવાઈડ કરે છે. એન જો એનો અવયવ હોય તો એન ડિવાઇડ્સ એ, અને એન ડિવાઇડ્સ એ હોય તો એન એનો અવયવ છે તેવું કહેવાય. તો બીજી એક વ્યાખ્યા આપણે આપીએ છીએ. તો આ એન ડિવાઇડ્સ એ એનો મતલબ શું કે એન એનો અવયવ છે. આ આપણે એક ઉદાહરણ આપી દઉં તમને. ઉદાહરણ દાખલા તરીકે હું લખું છું 12. તો 12 શું છે? તો કે 12 ને હું લખી શકું 3 ગુણ્યા 4. તો 3 એનો મતલબ એવો થયો કે 3 ડિવાઇડ્સ 12, 4 ઓલ્સો ડિવાઇડ્સ 12. હા, અને હું આમ પણ લખી શકતો તો 2 ગુણ્યા 6, તો 2 ડિવાઇડ્સ 12, 6 ડિવાઇડ્સ 12. મતલબ કે આ જુઓ, આ 12 ના અવયવ 1, 2, 3, 4, 6 અને 12, આ બધા જ 12 ના અવયવ છે. તો અહીં 1 ડિવાઇડ્સ 12, 2 ડિવાઇડ્સ 12, 3 ડિવાઇડ્સ 12 આવું આપણે લખી શકીએ. એ ડિવાઇડ્સ મતલબ કે જો કોઈ ઘટક, કોઈ સંખ્યા એ કોઈ સંખ્યાનો અવયવ હોય તો એને ડિવાઈડ કરે છે એવું કહેવાય. તો આ એક વ્યાખ્યા હતી જે તમે 5મા 6ઠ્ઠા ધોરણમાં જોયેલી જ હતી, પણ આપણે અહીંયા રિકોલ કરી. હવે હું એક બીજી વ્યાખ્યા આપું છું. વ્યાખ્યા બીજી કે n બિલોંગ્સ ટુ n લેતા. આ મેં ફિક્સ કરી દીધો. મેં n ને એક ઘટક છે n કે જે મેં n માં ફિક્સ કરી દીધા લેતા. a, b બિલોંગ્સ ટુ z માટે a માઇનસ બી. હવે a માઇનસ બીનો વિચાર કરો. a અને b ઝેડમાં હોય તો એનો તફાવત એટલે કે બાદબાકી પણ ઝેડમાં જશે. હવે જો આ n આને ડિવાઈડ કરતો હશે એટલે કે n ડિવાઇડ્સ a માઇનસ બી, તો અને તો જ હું આવું લખીશ a કોન્ગ્રુઅન્ટ ટુ b મોડ્યુલો n. a કોન્ગ્રુઅન્ટ ટુ b મોડ્યુલો n આવું હું લખીશ. ઓકે, એટલે કે આને હું વાંચીશ કેવી રીતના? તો કે a કોન્ગ્રુઅન્ટ ટુ b મોડ્યુલો n. a કોન્ગ્રુઅન્ટ ટુ b મોડ્યુલો n. હવે આને મોડ પણ વાંચી શકો તમે, મોડ્યુલો અથવા મોડ. શોર્ટ ફોર્મ છે મોડ, અધરવાઇઝ એને વચાય મોડ્યુલો. એટલે આ મેં વ્યાખ્યા આપી કે જો a માઇનસ બી ને જો n ડિવાઈડ કરે એટલે કે n a માઇનસ બી ને ડિવાઈડ કરે તો હું આવું લખીશ. તો આના પરથી આ કેમ આવ્યું? તો કે એની પાછળ કોઈ મેથેમેટિક્સ નથી, પણ એક હું વ્યાખ્યા આપું છું કે હું આવું લખીશ, અને જો આવું થતું હશે તો હું આવું કહીશ. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે હું લઈ શકું કે દાખલા તરીકે 7 - 4
તો આ થયા 3, તો 3 ડિવાઇડ્સ 7 - 4. તો આનો મતલબ એવો થયો કે 7 કોન્ગ્રુઅન્ટ ટુ 4 મોડ 3. ઓકે, અહીંયા હું બીજા કોઈ બે નંબર લઉં છું. દાખલા તરીકે હું લઉં છું 48 અને 18. તો 48 ઓછા 18 આ થશે 30. તો 5 ડિવાઇડ્સ 30, 5 આને ડિવાઈડ કરે છે. તો આનો મતલબ એવો થયો 48 કોન્ગ્રુઅન્ટ ટુ 18 મોડ્યુલો 5. તો આ 30 છે ને, આની કિંમત 30 છે ને 5 30ને ડિવાઈડ કરે છે. હા, 3 પણ આને ડિવાઈડ કરે છે. તો આનો મતલબ આવો થયો કે 48 કોન્ગ્રુઅન્ટ ટુ 18 મોડ્યુલો 3. તો 48 કોન્ગ્રુઅન્ટ ટુ 18 મોડ્યુલો 3 પણ છે અને 5 પણ છે. અને આ છે એનો મતલબ એવો થયો કે આ બેના તફાવતને આ સંખ્યા ડિવાઈડ કરે છે. તો આ એક વ્યાખ્યા થઈ કે જેને આપણે કહીશું કોન્ગ્રુઅન્ટની વ્યાખ્યા. હવે અહીંથી આપણે આગળ વધીએ. હવે હું એક એક્ઝામ્પલ લઉં છું કે જેમાં આપણે શું કરીશું જોઈએ. આપણે એક ચર્ચા કરીએ એક એક્ઝામ્પલની. એક્ઝામ્પલ પૂર્ણાંકોના ગણ z પર સંબંધ r નીચે મુજબ વ્યાખ્યાયિત કરતા. કઈ રીતે વ્યાખ્યાયિત કરું છું? તો કે a, b બિલોંગ્સ ટુ z માટે a રિલેટેડ ટુ b, a b સાથે r સંબંધ ધરાવે છે તો અને તો જ એની વ્યાખ્યા શું? તો કે a કોન્ગ્રુઅન્ટ ટુ b મોડ્યુલો 4. અને આની વ્યાખ્યા આપણને ખબર છે. a કોન્ગ્રુઅન્ટ ટુ b મોડ્યુલો 4 એટલે શું? તો કે આની વ્યાખ્યા આપણે આગળ હમણાં વ્યાખ્યાયિત કરી એ મુજબ 4 ડિવાઇડ્સ a - b. એટલે મેં ઝેડના બે ઘટકો એકબીજા સાથે r દ્વારા સંબંધિત છે એવું ક્યારે કહીશ? જો a કોન્ગ્રુઅન્ટ ટુ b મોડ્યુલો 4 હોય તો, એટલે કે 4 ડિવાઇડ્સ a - b હોય તો હું આવું કહીશ. હવે હું એવું બતાવીશ કે આ મેં જે સંબંધ ઝેડ પર વ્યાખ્યાયિત કર્યો છે એ સંબંધ એ ઝેડ પર સામ્ય સંબંધ છે, એટલે કે સ્વવાચક, સમિત અને પરંપરિત. સો લેટ અસ ક્વિકલી ડુ ધેટ. તો પહેલા હું લઈશ સ્વવાચકતા. તો કે પ્રત્યેક a બિલોંગ્સ ટુ z માટે સ્પષ્ટ છે કે 4 ડિવાઇડ્સ 0. 4 તો 0ને ડિવાઈડ કરે જ, કારણ કે હું આમ લખી શકું ને 0 બરાબર 4 ગુણ્યા 0, તો 4 ડિવાઇડ્સ 0. તો કોઈ પણ સંખ્યા એ 0ને તો ડિવાઈડ કરશે જ. એનો મતલબ એવો થયો કે 4 ડિવાઇડ્સ આ 0ને હું a - a તરીકે લખી શકું. એનો મતલબ કે a ઇઝ કોન્ગ્રુઅન્ટ ટુ a મોડ્યુલો 4. એનો મતલબ કે a રિલેટેડ ટુ a. તો પ્રત્યેક a બિલોંગ્સ ટુ z માટે એ પોતાને જ પોતાની સાથે જ સંબંધ ધરાવે છે. તેથી r એ z પર સ્વવાચક સંબંધ છે. હવે સંમિતતા. પ્રત્યેક a b બિલોંગ્સ ટુ z માટે a રિલેટેડ ટુ b. એનો મતલબ કે a રિલેટેડ ટુ b મતલબ કે a કોન્ગ્રુઅન્ટ ટુ b મોડ્યુલો 4. એનો મતલબ કે 4 ડિવાઇડ્સ a - b. તો જો a - b ને ડિવાઈડ કરે તો b - a ને પણ ડિવાઈડ કરે. જો 4 એ 12ને ડિવાઈડ કરે છે તો 4 એ -12ને પણ ડિવાઈડ કરે છે. સી a - b અને b - a માં શું થાય? તો કે આ અને આ એકબીજાની વિરોધી સંખ્યાઓ છે. તો 12ને ડિવાઈડ કરતો હોય તો -12ને ડિવાઈડ કરે. એનો મતલબ કે અચ્છા 4 ડિવાઇડ્સ -20, તો 4 ડિવાઇડ +20 ઓલ્સો, એટલે -20ના વિરોધી +20. સો ઇટ ઇઝ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. તો એનો મતલબ શું થયો કે b કોન્ગ્રુઅન્ટ ટુ a મોડ્યુલો 4.
અને એનો મતલબ થયો કે બી એ સાથે સંબંધિત છે. તો એ બી સાથે સંબંધ ધરાવે તો બી પણ એ સાથે સંબંધ ધરાવે છે. તેથી આર એ ઝેડ પર સમમિત સંબંધ છે. પરંપરિતતા, તો પરંપરિતતા માટે વાત કરીએ તો પ્રત્યેક એ બી સી બિલોંગ્સ ટુ ઝેડ માટે એ રિલેટેડ ટુ બી અને બી રિલેટેડ ટુ સી લેતા. તો એનો મતલબ શું થઈ ગયો કે એ કોન્ગ્રુઅન્ટ ટુ બી મોડ્યુલો 4 અને બી કોન્ગ્રુઅન્ટ ટુ સી મોડ્યુલો 4. એનો મતલબ કે 4 ડિવાઇડ્સ એ માઇનસ બી અને 4 ડિવાઇડ્સ બી માઇનસ સી. તો જો કોઈ સંખ્યા બે અલગ અલગ સંખ્યાને ડિવાઈડ કરતી હોય તો એના સરવાળાને પણ ડિવાઈડ કરે. ફોર એક્ઝામ્પલ સી 4 ડિવાઇડ્સ 12 અને 4 ડિવાઇડ્સ 24. સી 4 ડિવાઇડ્સ 12 એનો મતલબ શું? તો કે 12 બરાબર 4 તેરી 12 છે એટલે 4 ડિવાઇડ્સ 12 છે. અને 24 ને શા માટે? કારણ કે 24 ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ 6 એટલે કે 4 એ બંનેનો અવયવ છે. તો હું જો 12 વત્તા 24 લખું તો શું થશે? 4 ગુણ્યા 3 વત્તા 4 ગુણ્યા 6 એટલે કે 4 સામાન્ય નીકળ્યા, 3 વત્તા 6 એટલે કે 4 ગુણ્યા 9. તો આ 4 એ આના સરવાળામાં પણ અવયવ તરીકે આવે છે એટલે કે 4 ડિવાઇડ્સ 12 વત્તા 24. તો એનો મતલબ એવો થયો કે ધીસ 4 ડિવાઇડ્સ એ માઇનસ બી પ્લસ બી માઇનસ સી, આના સરવાળાને પણ ડિવાઈડ કરે. આ મેં તમને એક ઉદાહરણ દ્વારા સમજાવ્યું, પણ આ તમે વ્યાપક રીતે જોઈ શકો. કોઈ એક સંખ્યા બે સંખ્યાને ડિવાઈડ કરે છે એનો મતલબ કે આ સંખ્યા જે ડિવાઈડ કરે છે એ બંનેમાં અવયવ તરીકે છે. તો એ બંને સંખ્યાનો સરવાળો કરો તો એમાં પણ એ અવયવ તરીકે રહેવાનો જ છે, સામાન્ય નીકળી જશે. તો એનો મતલબ કે 4 ડિવાઇડ્સ એ માઇનસ સી, માઇનસ બી ને પ્લસ બી કેન્સલ. એનો મતલબ કે એ કોન્ગ્રુઅન્ટ ટુ સી મોડ્યુલો 4. એનો મતલબ કે એ રિલેટેડ ટુ સી. તો એ બી સાથે રિલેટેડ હોય, બી સી સાથે રિલેટેડ હોય તો એ સી સાથે રિલેટેડ થયો. તેથી આર એ ઝેડ પર પરંપરિત સંબંધ છે. તો આર એ સ્વવાચક, સંમિત અને પરંપરિત સંબંધ છે. તેથી આર એ ઝેડ પર સામ્ય સંબંધ થયો. તો અહીંયા મેં શું કર્યું? આ બહુ સરસ એક્ઝામ્પલ છે, આને તમે જનરલાઇઝ પણ કરી શકો. સી મેં એક પૂર્ણાંકનો ગણ ઝેડથી શરૂઆત કર્યો, એના ઉપર આર આ મુજબ વ્યાખ્યાયિત કર્યો અને અહીંયા મેં 4નો યુઝ કર્યો છે. અહીંયા મેં 5નો યુઝ કર્યો હોત તો આ 4ને બદલે 5 આવત અને આ જ વસ્તુ હું કરી શકત. 6 લીધા, 7, 8 ગમે તે અહીંયા પૂર્ણાંક લઈ શકો, પણ 4ની જગ્યાએ તમારે એ પૂર્ણાંક આવી જાય. મતલબ કે વ્યાપક રીતે n વાપરી શકો, n બિલોંગ્સ ટુ n. તો આ એક સામ્ય સંબંધ થશે. હવે આમાં આ એક્ઝામ્પલ આવો આપણે આગળ પણ મને એમ છે કે કરેલો છે આપણે કોઈક લેક્ચરમાં, પણ હું હવે અહીંથી આગળ જે કહેવા માગું છું, હવે આ સામ્ય સંબંધ છે તો હું શું કરી શકીશ કે જે ગણ પર સામ્ય સંબંધ છે એ ગણના દરેક ઘટક માટે સામ્ય વર્ગની ચર્ચા કરી શકીએ. તો અહીંયા ચાલો આપણે ઝેડના દરેક ઘટક 0, 1, 2, 3, 4, 5 એન્ડ સો ઓન, -1, -2, -3 આ બધા ઘટકોના સામ્ય વર્ગ શું થાય. સો લેટ અસ સી કે એ જોઈએ કે સામ્ય વર્ગ શું થશે. તો હવે આ સંબંધ આમ જોવા જઈએ, આર એટલે ખરેખર શું છે? આ કોન્ગ્રુઅન્સી. તો આના આપણે સામ્ય વર્ગની જરા તપાસીએ કે શું થાય છે સામ્ય વર્ગો. તો હવે સામ્ય વર્ગોની ચર્ચા કરીએ. તો 0 બિલોંગ્સ ટુ ઝેડ છે, તો 0નો સામ્ય વર્ગ એટલે આવો કંઈક થયો. 0નો સામ્ય વર્ગ એટલે શું થાય? તો કે
એક્સ બિલોંગ્સ ટુ ઝેડ કે જ્યાં એક્સ એ 0 સાથે સંબંધ ધરાવતા હોય એવા બધા જ એક્સ, એટલે કે એક્સ બિલોંગ્સ ટુ ઝેડ કે જ્યાં એક્સ કોન્ગ્રુઅન્ટ ટુ 0 મોડ્યુલો 4, એટલે કે એક્સ બિલોંગ્સ ટુ ઝેડ કે જ્યાં 4 ડિવાઇડ્સ એક્સ માઇનસ 0. હવે એક્સ માઇનસ 0 એટલે એક્સ જ કહેવાશે, એટલે કે એક્સ બરાબર શું હોય 4k પ્રકારના કે જ્યાં k બિલોંગ્સ ટુ ઝેડ. તો એનો મતલબ શું થયો, એક્સ બિલોંગ્સ ટુ ઝેડ કે જ્યાં એક્સ બરાબર 4k. તો k બરાબર જુદી જુદી સંખ્યા લેતા જાઓ તો k બરાબર દાખલા તરીકે હું 0 લઉં છું તો મને મળશે 0, k બરાબર 1 તો 4 ગુણ્યા 1 4, k બરાબર 2 તો 4 દુ 8, 4 તેરી 12 એન્ડ સો ઓન. અને ઋણ લઉં તો -4, -8, -12 એન્ડ સો ઓન, એટલે કે 4ના ગુણિત મળ્યા મને. સામ્ય વર્ગ 0 એ 4ના ગુણિતો થયા. હવે સામ્ય વર્ગ 1ની વાત કરીએ. 1 બિલોંગ્સ ટુ ઝેડ, તો 1નો સામ્ય વર્ગ શું થશે? તો કે એવા એક્સ ઝેડમાંથી પસંદ કરો કે એક્સ એ આ 1 સાથે સંબંધ ધરાવતા હોય આર દ્વારા, એટલે કે એક્સ બિલોંગ્સ ટુ ઝેડ કે જ્યાં એક્સ કોન્ગ્રુઅન્ટ ટુ 1 મોડ્યુલો 4, એટલે કે એક્સ બિલોંગ્સ ટુ ઝેડ કે જ્યાં 4 ડિવાઇડ્સ એક્સ માઇનસ 1, એટલે કે એક્સ બિલોંગ્સ ટુ ઝેડ કે જ્યાં એક્સ માઇનસ 1 બરાબર 4k, k બિલોંગ્સ ટુ ઝેડ, એટલે કે એક્સ બિલોંગ્સ ટુ ઝેડ કે જ્યાં એક્સ બરાબર 4k પ્લસ 1 વેર k બિલોંગ્સ ટુ ઝેડ. આવું કંઈક થશે. આ 1 સામેની બાજુ ગયા. ઓકે, તો હવે એક્સ બરાબર 4k આ રહ્યા, એક્સ બરાબર 4k આ જ હતા ને બધા. હવે મારે 4k પ્લસ 1 જોઈએ છીએ. તો એક રસ્તો એવો છે કે k બરાબર 0 લેશો તો 1, k બરાબર 1 લેશો તો 5, k બરાબર 2 તો 9 વગેરે વગેરે વગેરે. અથવા આ જે 4k મેળવેલા છે એમાં જ બધામાં એક એક ઉમેરી દો તો તમને આ ગણ મળી જશે. તો આ આપણને સરળ પડશે. આમાં બધામાં 1 1 એડ કરી દઈએ. તો 0માં હું 1 એડ કરીશ એટલે કે 1 થયા, 4માં 1 એડ કરું તો 5, 5માં 4, 8માં 1 એડ કરું તો 9, 13 and so on, and this side -3, -3, -7, -11 and so on. આવું કંઈક મને મળશે. અચ્છા, તો હું આવી જ રીતે 2 બિલોંગ્સ ટુ ઝેડ છે તો 2નો સામ્ય વર્ગ જો હું વિચારું તો એ શું થશે? તો કે x બિલોંગ્સ ટુ ઝેડ કે જ્યાં x રિલેટેડ ટુ 2, એટલે કે x બિલોંગ્સ ટુ ઝેડ કે જ્યાં x કોન્ગ્રુઅન્ટ ટુ 2 મોડ્યુલો 4, એટલે કે x બિલોંગ્સ ટુ ઝેડ કે જ્યાં 4 ડિવાઇડ્સ x માઇનસ 2, એટલે કે x બિલોંગ્સ ટુ ઝેડ વેર x માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 4k વેર k બિલોંગ્સ ટુ ઝેડ, એટલે કે x બિલોંગ્સ ટુ ઝેડ વેર x ઇઝ ઇક્વલ ટુ 4k પ્લસ 2 વેર k બિલોંગ્સ ટુ ઝેડ. તો 4k પ્લસ 1 અહીંયા હતા જ, આ મારી આગળ 4k પ્લસ 1 છે. મારે 4k પ્લસ 2 જોઈએ છે તો આ બધામાં 1 1 1 એડ કરી દો, અથવા k બરાબર 0 1 2 3 ત્યાં લો. સો અહીંયા જ બધામાં આપણે અહીંયા 1 1 એડ કરીએ એટલે આ તમને મળશે -11 પ્લસ 1, એટલે કે -10, -6, -2, then +2, 6, 10, 14 and so on. આવું કંઈક મળશે. તો તેવી જ રીતના વર્ગ 3 બિલોંગ્સ ટુ ઝેડ છે એટલે હું 3નો સામ્ય વર્ગની વાત કરી શકું. તો આવી જ રીતના જુઓ, સામ્ય વર્ગ 0માં મેં 1 ઉમેર્યા તો સામ્ય વર્ગ 1 મળ્યો, સામ્ય વર્ગ 1માં મેં બધામાં ઘટકમાં 1 ઉમેર્યા તો સામ્ય વર્ગ 2 મળે છે. તો તેવી જ રીતના સામ્ય વર્ગ 2માં હું 1 ઉમેરીશ તો સામ્ય વર્ગ 3 મળશે. અથવા આ રીતે પણ તમે જઈ શકો. તો હું ડાયરેક્ટ હવે કરું છું તો આ થશે -9, 1 ઉમેરીએ, -5, -1, 3, 7, 11, 15 and so on. ઓકે, તો આ મને મળ્યો
સામ્ય વર્ગ 3. હવે સામ્ય વર્ગ 4 લેવા જાઉં છું, 4 બિલોંગ્સ ટુ ઝેડ છે, 4નો સામ્ય વર્ગ લેવા જઈશ તો શું થશે? તો કે 3ના સામ્ય વર્ગમાં એક એક ઉમેરી દો, તો આ -8, -4, 0, 4, 8, 12, 16 એન્ડ સો ઓન. આવો કંઈક ગણ મળશે. પણ તમે જોઈ શકો સામ્ય વર્ગ 4 અને સામ્ય વર્ગ 0 આ બધાના ઘટકો સરખા છે. જો 0, 4, 8, 12, 0, 4, 8, 12 એન્ડ સો ઓન, -4, -8 બંનેમાં 4ના ગુણિતો જ છે. મતલબ કે અહીંયા મને કંઈક આવું મળ્યું કે આ છે સામ્ય વર્ગ 0 જ મળ્યો. 4માં 4નો સામ્ય વર્ગ એ મને કોઈ અલગ નથી મળ્યો. 0નો અને 1નો સામ્ય વર્ગ અલગ હતો, 1 અને 2નો સામ્ય વર્ગ અલગ હતો, બધા અલગ અલગ હતા, પણ 4નો સામ્ય વર્ગ એ મને 0નો સામ્ય વર્ગ છે એ જ મળે છે. અચ્છા, હવે હું 5નો સામ્ય વર્ગ ગોતવા જઈશ તો શું થશે? તો કે 4ના સામ્ય વર્ગમાં 1 ઉમેરો, પણ 4નો સામ્ય વર્ગ એટલે શું? 0. તો 0ના સામ્ય વર્ગમાં 1 ઉમેરો, તો 0ના સામ્ય વર્ગમાં બધામાં 1 ઉમેરું તો આ મળે છે. એટલે કે મને આ મળવો જોઈએ સામ્ય વર્ગ 1. તો સામ્ય વર્ગ 6 શું મળવો જોઈએ? તો કે 5ના સામ્ય વર્ગમાં 1 ઉમેરો, એટલે કે 1ના સામ્ય વર્ગમાં 1 ઉમેરો તો એ તો મને સામ્ય વર્ગ 2 મળતો હતો. સામ્ય વર્ગ 7 શું મળવો જોઈએ? એ સામ્ય વર્ગ 3 મળવો જોઈએ. સામ્ય વર્ગ 8 શું મળવો જોઈએ? તો કે સામ્ય વર્ગ 4. પણ સામ્ય વર્ગ 4 તો પાછો શું છે? સામ્ય વર્ગ 0 જ છે. તો આવું કંઈક થાય છે. તો હવે હું આને કંઈક આવી રીતના જોવા પ્રયત્ન કરું છું. તો મને આ ભિન્ન સામ્ય વર્ગો કેટલા મળ્યા? મને ભિન્ન સામ્ય વર્ગ 4 જ મળ્યા. એક 0નો, 1, 2 અને 3. પછી બીજા કોઈનો શોધવા જાઉં છું તો મને એમાંથી જ કોઈકનો કંઈક મળે છે. હવે અત્યાર સુધી આપણે ઝેડ આપણને કોઈ કહે કે ભાઈ પૂર્ણાંક સંખ્યાનો ગણ ઝેડ લખો, તો આપણે કેવી રીતે લખતા હતા? તો કે એ કંઈક આવું હતું. ઝેડ આપણે કેવી રીતે લખતા હંમેશા? તો કે ઝેડ બરાબર -3, -2, -1, 0, 1, 2, 3 આવી રીતે કંઈક લખતા હતા. પરંતુ હવે મને જો ઝેડ લખવાનું કે તો હું આવું કંઈક લખું. ચલો 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 એન્ડ સો ઓન એન્ડ સો ઓન એન્ડ સો ઓન. અને આ બાજુ -1, -2, -3, -4, -5, -6, -7, -8 એન્ડ સો ઓન. જો આવી રીતના લખીએ. આને એક બોક્સ કરી દઉં. ચલો આ એક ઝેડ બની ગયો. યુ કેન સી ધીસ ઇઝ માય ઝેડ. આને ઝેડ કહી શકું ને. જુઓ આ બધા જ ઘટકો આમાં આવી ગયા, એક પણ ઘટક બાકી રહેતો નથી. પરંતુ આમાં વિશેષતા શું છે? જો હું આના આવી રીતે 4 ભાગ કરી દઉં, આ પહેલો ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો અને આ ચોથો, 4 ટુકડા કરી દીધા આપણે એના, તો શું થાય છે? લેટ અસ સી. આ શું છે? આ તો સામ્ય વર્ગ 0 છે. જુઓ આ સામ્ય વર્ગ 1 છે, આ સામ્ય વર્ગ 2 છે અને આ સામ્ય વર્ગ 3 છે. પછી તો કે આ સામ્ય વર્ગ 4 આવી ગયો. આ ફરી પાછો જોવા જઈશ તો આ સામ્ય વર્ગ 4, 5, સામ્ય વર્ગ 6 અને આ સામ્ય વર્ગ 7, 8, 9, 10 એન્ડ સો ઓન. આ ફરી પાછા બધા રિપીટ્સ થાય છે. જુઓ તો એનો મતલબ શું થયો? આ એક સિમ્પલ ઓબ્ઝર્વેશન છે. યુ કેન સી હિયર વન ઓબ્ઝર્વેશન કે 0ના સામ્ય વર્ગમાં 4 આવે છે. હું 4નો સામ્ય વર્ગ બનાવવા જાઉં છું તો એનો એ જ મળ્યો. હવે 8 પણ આવે છે તો હું 8નો સામ્ય વર્ગ બનાવવા જઈશ ને તો એ મને આ જ મળશે. હવે 9 અહીંયા આવે છે, આ 1ના સામ્ય વર્ગમાં 9 છે તો 9નો સામ્ય વર્ગ શું આવશે? એ 9 જ આવશે. મતલબ કે અહીંયા કોઈ પણ ઘટક આવેલો છે જે સામ્ય વર્ગમાં, એમાંથી કોઈ ઘટક લઈ અને સામ્ય વર્ગ બનાવવા જાઓ તો એ જ સામ્ય વર્ગ મળે, બીજું એક સામ્ય વર્ગ ના મળે. આ એક પહેલું ઓબ્ઝર્વેશન છે. તો અહીંયા તમે જોઈ શકો
કે -6 -2 પણ છે, તો -2 લઈને હું સામ્ય વર્ગ બનાવીશ તો આ જ મળશે. અહીંયા -5 છે તો -5 નો હું સામ્ય વર્ગ ગોતવા જઈશ તો મને આ જ મળશે. તમે આ ચેક કરી શકો, બરાબર. તો એક પહેલું ઓબ્ઝર્વેશન કે જો તમને કોઈ સામ્ય વર્ગ આપેલો છે એમાંથી કોઈ ઘટક ઉઠાવો અને એ ઘટકનો સામ્ય વર્ગ બનાવવા જાઓ તો નવો સામ્ય વર્ગ ના મળે, એનો એ જ સામ્ય વર્ગ મળે. ઓકે, બીજી વસ્તુ કે દાખલા તરીકે કોઈ પણ એક સામ્ય વર્ગ પસંદ કરો. ધારો કે હું આ એક સામ્ય વર્ગ પસંદ કરું છું. હવે આ સામ્ય વર્ગમાં શું આવે છે તો કે 2, 6, 10, પછી આગળ કઈ આવશે 14, 18 વગેરે વગેરે આવવાના છે. આમાંથી કોઈ પણ બે ઘટક પસંદ કરો. દાખલા તરીકે મેં પસંદ કર્યા, આ જે સામ્ય વર્ગ કયો છે 2, આ સામ્ય વર્ગમાંથી મેં પસંદ કર્યા દાખલા કે 18 અને -6. એક 18 અને -6. તો આ 18 અને -6 તમે જોઈ શકો, 18 ઓછા -6 એટલે 18 વત્તા 6 એટલે કે આથી આ 24. અને 24 એટલે શું થાય 4 ડિવાઇડ્સ 24. 4 એ 24 ને ડિવાઈડ કરે જ છે. એનો મતલબ કે 4 ડિવાઇડ્સ 18 -6. એનો મતલબ શું થયો કે 18 કોન્ગ્રુઅન્ટ ટુ -6 મોડ્યુલો 4. અને એનો મતલબ શું થયો કે 18 એ -6 સાથે સંબંધ ધરાવે છે. તો શું થયું સાબિત કે અહીંથી મેં કોઈ પણ બે ઘટક લીધા તો એ એકબીજા સાથે સંબંધ ધરાવે છે. તો આ 18 અને -6 માટે જ સાચું છે? ના, એવું નથી. આ કોઈ પણ તમે લેશો, કોઈ પણ બે ઘટક, કોઈક એક વર્ગ પસંદ કરો, એમાંથી કોઈ પણ બે ઘટક લઈ લો તો હવે આ બંને ઘટકો એકબીજા સાથે સંબંધ ધરાવતા જ હશે. તમે આ ચેક કરી શકો, યુ કેન વેરીફાઈ. ધીસ ઇઝ અનધર પ્રોપર્ટી, બરાબર. આ આપણે ઇન જનરલ પણ સાબિત કરી શકીએ, પણ હું અત્યારે ખાલી જસ્ટ ઓબ્ઝર્વેશનથી તમને કહું છું. તો આ એક તમને ગુણધર્મ બીજો મળ્યો. ત્રીજો ગુણધર્મ શું છે જુઓ, કે આ જે સામ્ય વર્ગ છે 0 નો સામ્ય વર્ગ એ અને આ સામ્ય વર્ગ એની વચ્ચે કંઈ જ સમાન નથી. બધા જ ઘટકો અલગ છે. આ બધા ઘટકો અને આ બધા ઘટકોમાંથી કંઈ જ સામાન્ય નથી. પહેલી રોના ઘટક અને ત્રીજી રોના ઘટક વચ્ચે કંઈ સામાન્ય નથી. મતલબ કે કોઈ પણ બે સામ્ય વર્ગ લઉં છું તો એમની વચ્ચે કંઈ જ સામાન્ય નથી. અને આ 4 સામ્ય વર્ગને ભેગા કરું છું, જેટલા ભિન્ન સામ્ય વર્ગો મળ્યા મને એ બધાને હું ભેગા કરું તો મને આખો ઝેડ મળી જાય છે. તો આ ઝેડ ઉપર મેં એક આ સામ્ય સંબંધ વ્યાખ્યાયિત કર્યો તો આર કયો, અથવા તો એને તમે આવું નોટેશન આપ્યું હતું કોન્ગ્રુઅન્ટ ને સફિક્સમાં 4 લખું છું, કારણ કે મેં 4નો યુઝ કર્યો. તો 5 હોય તો 5 ટુકડા પડ્યા હોત, 6 હોત તો 6 હોત, તો અહીંયા 4 છે એટલે હું અહીંયા સમજવા માટે 4 લખ્યો. તો મને એક ઝેડનું વિભાજન મળ્યું. ઝેડ એક ગણ હતો, મુખ્ય ગણ આપણું, એનું એક વિભાજન મળ્યું. અને વિભાજનને આવા કંઈક ગુણધર્મો છે કે કોઈ પણ બે સામ્ય વર્ગ લઉં છું તો એમની વચ્ચે કંઈ જ સામાન્ય નથી. બધાને ભેગા કરું તો ઝેડ બની જાય છે. પછી કોઈ પણ સામ્ય ગણના કોઈ પણ બે ઘટક લઉં તો એકબીજા સાથે સંબંધ ધરાવે છે. હા, પછી આ પણ છે. આ પણ એક સરસ ઓબ્ઝર્વેશન છે. યુ સી ધીસ થિંગ કે આ તો આપણે જોયું કે હું એક જ સામ્ય વર્ગમાંથી બે ઘટક લઉં તો એકબીજા સાથે સંબંધ ધરાવે છે. પણ હું એક ઘટક ચાલો અહીંથી લઉં 0માંથી, દાખલા તરીકે 8 લીધો. 8 ક્યાંથી આવ્યો? સામ્ય વર્ગ 0માંથી. અને એક લઈ લઈએ છીએ, દાખલા કે 11 લીધા, ચલો 11 બિલોંગ્સ ટુ સામ્ય વર્ગ 3. બે અલગ અલગ સામ્ય વર્ગમાંથી ઘટકો લીધા. તો જુઓ, આ 11 ઓછા 8 બરાબર 3. તો આ જે છે 4 આને ડિવાઈડ કરે નહીં. એનો મતલબ એવો થયો કે 11 કોન્ગ્રુઅન્ટ ટુ 8 મોડ્યુલો 3 આ ન થાય. એનો મતલબ કે 11 અને 8 એકબીજા સાથે સંબંધ ધરાવતા નથી. એટલે કે તમે જો બે અલગ અલગ સામ્ય વર્ગમાંથી તમે જો બે ઘટકો પસંદ કરશો તો એ એકબીજા સાથે સંબંધ ધરાવશે નહીં. પણ જો એક જ સામ્ય વર્ગમાંથી જો બે તમે અલગ અલગ ઘટકો પસંદ કરશો તો હંમેશા એકબીજા સાથે સંબંધ ધરાવતા હશે. તો આ એક ગુણધર્મ છે કોનો? આરનો. આ જે સામ્ય સંબંધ હતો એનો. તો આ તમે વ્યાપક રીતે તમે જોઈ શકો કે કોઈ પણ ગણ તમને x આપેલો હોય એમના પર તમે કોઈ સામ્ય સંબંધ r વ્યાખ્યાયિત કરો તો r એ ગણનું એક વિભાજન કરે છે. અચ્છા, હવે હું આને થોડા નોટેશન્સ આપણે અલગ કરી દઈએ. દાખલા તરીકે
આ ક્લાસ 0 એટલે કે સામ્ય વર્ગ 0, આનું A0 નામ આપું, આને હું A1 કહી દઉં છું, આને હું A2 કહી દઉં છું, અને આને હું A3 કહી દઉં છું. તો હવે શું થાય છે અહીંયા, તો કે AI નો પ્રત્યેક ઘટક, AI ના કોઈ પણ બે ઘટકો એકબીજા સાથે સંબંધ ધરાવે છે. જુદા જુદા બે AI અને AJ લેશો તો AI અને AJ ના કોઈ પણ બે અલગ અલગ ઘટકો એકબીજા સાથે સંબંધિત નથી. આ AI અને AJ બે અલગ અલગ હશે, I અને J, તો એમની વચ્ચેનો છેદગણ ખાલી ગણ છે, અને આ બધા જનો યોગ ગણ લેશો તો એ શું થઈ જાય છે, આખો Z મળી જાય છે. તો આ જે આખી પરિસ્થિતિ થઈ એ તમે શું થશે, તો કે ચલો હું આ Z ને બદલે કોઈક વ્યાપક X લઉં છું. X કોઈક ગણ છે, એના પર મેં એક સંબંધ લીધો R એ શું છે, સામ્ય સંબંધ છે X પરનો. તો આ X નું શું થશે, આ જે X છે એના ટુકડા થઈ જશે, A1, A2, A3, A4, A5, A6, A7 વગેરે વગેરે આ પ્રમાણેના એમના ટુકડા થઈ જશે. એટલે કે આ A1, A2 એન્ડ સો ઓન A7, અહીંયા ઉદાહરણ માટે મેં 7 લીધા, એ બની શકે કે અનંત હોય, A1, A2, A3, A4 એન્ડ સો ઓન, અનંત આવા અનંત સામ્ય ગણો પણ મળી શકે, એવા સંબંધો પણ છે. આપણે એની આગળ જતાં ક્યારેક ચર્ચા કરીશું. તો આવા ટુકડા થઈ જશે કે જેમાં શું થશે, AI છેદ AJ ઇઝ ઇક્વલ ટુ 5 ફોર I ઇઝ નોટ ઇક્વલ ટુ J. હવે આ બધાનો યોગ ગણ લઈશ, I ઇક્વલ ટુ 1 to 7, તો એ તમને આખો X મળી જશે. હવે આ જે છે A1, A0, A1, A2, A3, આ બધા, એટલે કે આ બધાને શું કહેવાય, અને એનું પાર્ટીશન કહેવાય. અને એમના માટે એક શબ્દ છે ઉપવિભાગ. આ થયો Z ના ઉપવિભાગો થયા. આ બધા X ના, આ બધા શું છે, X ના ઉપવિભાગો. આ છે X ના ઉપવિભાગો. હવે આ X ના ઉપવિભાગોનો ગુણધર્મ શું છે કે કોઈ પણ એક ઉપવિભાગના કોઈ પણ બે ઘટકો એકબીજા સાથે R દ્વારા સંબંધિત હશે. બે અલગ અલગ ઉપવિભાગના ઘટકો એકબીજા સાથે સંબંધ ધરાવતા નહીં હોય. કોઈ પણ બે ઉપવિભાગ જો અલગ અલગ હશે તો એમની વચ્ચે કંઈ જ સામાન્ય નહીં હોય, અને બધા જ ઉપવિભાગોને ભેગા કરો એટલે કે એનો યોગ ગણ લો તો તમને મૂળ ગણ X મળી જશે. તો આ એક કોઈ ગણ આપેલો હોય તો એમના પર જો તમે કોઈ સંબંધ વ્યાખ્યાયિત કરો ને જો સામ્ય સંબંધ હોય તો તમને આવું એક ઉપવિભાગો મળે છે. અને આ ઉપવિભાગોને હું જો ગણમાં લખી નાખું તો આને પાર્ટીશન કહેવાય. તો હવે હું આને એક નોંધના સ્વરૂપમાં આખી જે વિગત છે એને લખાવું છું. તો આપણે એક Z માટે જોયું, અને આવું તમે કોઈ પણ માટે કરી શકો છો. તો આને હું એક નોંધ સ્વરૂપે લખાવી દઉં છું. નોંધ, જો R એ કોઈ ગણ X પર નો સામ્ય સંબંધ હોય તો R એ X નું પરસ્પર અલગ અલગ ગણોમાં વિભાજન કરે છે. આ અલગ અલગ ગણોને X ના ઉપવિભાગો કહે છે. અચ્છા, આ ઉપવિભાગો અને એનું બીજું નામ છે સામ્ય વર્ગો. સામ્ય વર્ગો કહે છે. જો R દ્વારા
એક્સના બધા જ ભિન્ન ઉપવિભાગો A1 A2 A3 એન્ડ સો ઓન AN હોય તો ધારો કે અહીંયા હું કે કહી દઉં છું એ કે હોય તો હવે અહીંયા એવું જરૂરી નથી કે આ A1 A2 A3 અપ ટુ એ કે જ હોય, એ અનંત સુધી પણ જઈ શકે છે, પણ અહીંયા હું A1 A2 અપ ટુ એ કે લઉં છું. હોય તો આ ઉપવિભાગો નીચેના ગુણધર્મો ધરાવે છે. તો એમાં પહેલો ગુણધર્મ લખું છું. પહેલો ગુણધર્મ પ્રત્યેક એઆઈના કોઈ પણ બે ઘટકો એકબીજા સાથે આર દ્વારા સંબંધિત હોય. એટલે કે આને સંકેતમાં લખું એટલે કે ફોર ઓલ AB બિલોંગ્સ ટુ AI ઇમ્પ્લાઇઝ A રિલેટેડ ટુ B. કોઈ પણ, એન્ડ ધીસ ઇઝ ટ્રુ ફોર ઓલ આઈ, કોઈ પણ બે ઘટકો લેશો AI માંથી તો એકબીજા સાથે આર દ્વારા સંબંધિત હશે. બીજો મુદ્દો, I ઇઝ નોટ ઇક્વલ ટુ J માટે A બિલોંગ્સ ટુ AI અને B બિલોંગ્સ ટુ AJ ઇમ્પ્લાઇઝ A ડઝ નોટ રિલેટેડ ટુ B. એટલે કે જો બે અલગ અલગ ઉપવિભાગો લેશો અને એમાંથી એક એક ઘટક પસંદ કરશો તો એ એકબીજા સાથે સંબંધ ધરાવતા નહીં હોય, એકબીજા સાથે સંબંધિત નહીં હોય. ત્રીજું તો કે I ઇઝ નોટ ઇક્વલ ટુ J માટે AI છેદ AJ ઇઝ ઇક્વલ ટુ 5. એમની વચ્ચે કંઈ જ સામાન્ય નહીં હોય. જો બે અલગ અલગ ઉપવિભાગો લેશો, બે અલગ અલગ સામ્ય વર્ગો લેશો તો એમની વચ્ચે કંઈ જ સામાન્ય નહીં હોય. જે આપણે ઉદાહરણમાં જોયું હતું, જે આપણે Z ઉપર મેં A કોન્ગ્રુઅન્ટ ટુ B મોડ્યુલો 4 આ ઓપરેશન વ્યાખ્યાયિત કર્યું હતું ત્યારે આપણે જોયું હતું. ચોથો ગુણધર્મ છે કે તમે આ બધા જ AI 1 2 3 અપ ટુ K એટલે કે I ઇઝ ઇક્વલ ટુ 1 ટુ K આ બધાનું યોગ ગણ લેશો તો તમને આખો X મળી જશે. અને પાંચમો ગુણધર્મ આવો તમે લખી શકો, બુકમાં નથી આપ્યો પરંતુ તમે લખી શકો કે જો તમે A બિલોંગ્સ ટુ AI પસંદ કર્યો એટલે એઆઈમાંથી કોઈક એક ઘટક પસંદ કરો છો તો તમને આ એનો સામ્ય વર્ગ એ તમને AI જ મળશે, એના સિવાય બીજો કોઈ મળે નહીં. તમારે જો એક AI એક સામ્ય વર્ગ આપેલો છે, આના સિવાયનો બીજો કોઈ સામ્ય વર્ગ જોતો હોય તો તમારે જે ઘટક પસંદ કરો એ ઘટક તમારે એ એઆઈની બહારનો ઘટક પસંદ કરવો પડે. બહારનો ઘટક પસંદ કરી અને તમે સામ્ય વર્ગ બનાવશો તો તમને એઆઈથી અલગ સામ્ય વર્ગ મળશે. અધરવાઇઝ જો એઆઈમાંથી કોઈ ઘટક પસંદ કર્યો અને સામ્ય વર્ગ બનાવ્યો તો એ જ મળશે, એના સિવાયનો મળશે નહીં. તો આ શું છે તો કે આ તમને કોઈક એક ગણ આપેલો હોય X, એમના પર કોઈક સામ્ય સંબંધ આપેલો હોય તો આ સામ્ય સંબંધનો ઉપયોગ કરી અને એક્સનું શું થઈ ગયું, વિભાજન થઈ ગયું. આ તમારી આગળ ધારો કે આ એક્સ હતો, હમણાં મેં આકૃતિ બનાવી હતી એ પ્રમાણે આ એક્સ હતો, તો આ એક્સ ઉપર જો કોઈ સામ્ય સંબંધ આર હોય તો આ A1 A2 A3 A4 એન્ડ સો ઓન AK આવા ટુકડા થઈ જશે કે એક્સનું વિભાજન કરે છે. વિભાજન કેવું કે કોઈ પણ બે ટુકડા વચ્ચે કંઈ સામાન્ય નથી, બધાને ભેગા કરો તો X બની જાય છે. અને દરેક ટુકડામાંથી કોઈ પણ બે ઘટક લો તો એકબીજા સાથે સંબંધ આર ધરાવતો જ હોય. અને એક ઘટક અહીંથી લો ને એક ઘટક અહીંથી લો એટલે કે બે અલગ અલગ ટુકડામાંથી અલગ અલગ સામ્ય વર્ગમાંથી જો તમે બે ઘટકો પસંદ કરો છો તો એકબીજા સાથે સંબંધિત ના હોય. તો આ એક વ્યવસ્થિત વેલ ઓર્ગેનાઇઝડ વેથી એક તમને ટુકડા કરી આપે છે ગણના, એને કહેવાય છે પાર્ટીશન કહેવાય છે. તો ઘણા સંબંધો એવા હોય છે કે આ ટુકડાઓનો સાઇઝ એટલે કે આમાં કેટલા સભ્યો છે, આમાં કેટલા
ઘણા સંબંધો એવા મળે કે એમાં સભ્યોની સંખ્યા સમાન હોય, પણ એવું જરૂરી નથી કે દરેક ટુકડામાં સભ્યોની સંખ્યા સમાન હોવી જોઈએ. એ સંબંધ ઉપર આધાર રાખે છે આમ તો, પણ એવા ઘણા સંબંધો છે કે જેના ટુકડાઓમાં સભ્યોની સંખ્યા પણ તમને સમાન મળે. તો આ એક બહુ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ પ્રોપર્ટી છે, અને આ પ્રોપર્ટીનો ઉપયોગ કરીને JEEમાં ને પ્રશ્નો પૂછાતા હોય છે, તો એમના માટે વધારે આ ઉપયોગી છે. અને આ તમારે બુકમાં પેજ નંબર 4 ઉપર આ રિમાર્ક આપેલી છે. આ શબ્દો થોડા અલગ હશે બુક કરતાં, અથવા અમુક શબ્દો બુક જેવા જ છે, પણ આ બધું જ જે રિમાર્ક આપેલી છે એને મેં થોડું વધારે ડિટેલમાં એક સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અહીંયા. સો આઈ હોપ કે તમને આ વસ્તુ ક્લિયર થઈ. અને હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિધેય પર જઈશું. અને જે 11મા ધોરણમાં તમે વિધેય વિશે જે એક્ઝામ્પલ્સ કર્યા હતા અને વિધેય વિશેની સમજણ છે એને થોડી આગળ વધારશું. અને વિધેયમાં આપણે ખાસ કરીને એક વિધેય અને વ્યાપ્ત વિધેય, જેમને ઇંગ્લિશમાં કહે છે 1-1 ફંક્શન એન્ડ on-to ફંક્શન, એમને વ્યાખ્યાયિત કરશું અને એમના વિશે વધારે ચર્ચા કરશું. તો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. સો થેન્ક યુ.